ગામમાં ઘર નહીં, સીમમાં વ્યવહાર નહીં ક્યાંય. હેઠે બે જાઓ બધા, હેઠે બે જાઓ. તોય એમને કઈ પૈસા માયા મિલકત ન માંગી. દેવી આગળ માયા મિલકત ન માંગી. વડવા પાસે દેવી પાસે એમને હું માંગણે માંગી કે મારી એક મુખડું સેવી. આવડી આ જગ્યામાં 3.5 તંગડી છે, પણ તારી દયા હોય ને, તને અમારી માથે ન્યાર આવે ને, તમારી તંગડી 3.5 તંગડી છે ને, એની માથે કાળી આંખ ન કરતી બાપ. મારી દખિયાની દખમજણી દીદી મારી હાડા તંગડી નો ધણી મટી છે, મારી હાડા તંગડી નો માલ મટી છે, મારા દાદા ગોવિંદા સગની તન કાયા મટી છે મયરી. કોઈ લાગિયા લાગ બના રાખનો માડવો વાલો લાજો મનમાં પાસ ગાવડે મારા દાદા દુનિયા સગલિયાની દેવી. હાબળને મારા દાદા સગલિયાની દેવી. એટલા બધા હેઠા બે જાવે. હા એ વાત હાશી, પણ તમે ખૂણામાં શું લો બોલો, અહીંયા બોલો. હે એવું છે ને?
મને તો અહીંયા રોવાળા બેઠા થઈ ગયા. અસુર ગતિ હોય તો યા નવરંગા માંડવાન ખાય નહીં. દેવી ના અસુર ગતિ હોય ને કરના ધ્યાન રાખો ને તમે. ડાળ્યું પકડાય નહીં, થળિયું પકડાય મરના. આજ જાને મારે મારા બાપ રખાયા. આજ જામાં મારી મા પાસળી લગાવડી. મારા દાદા સોધિયા, મારા દાદા સોધિયાની સુરગતિ એને આપે મટાડી છે. એની લાલ લેખડીની મારી પાસે કાળો લીટો થાય બાપ. આજ જાને મારે પાયલા ભાખલ ભોયા પડે નહીં. એના બોલેલા જાય ઘડિયા હોની નો હાસો કાઢો કેવાય. હાસાનું હાસુ નિયાનો નિયાય ન્યાનો ન્યા કરનારી મારી દેવી પાછળ ગાવડી. હા એઠા બે જાવ, એઠા બે જાવ. હા ભુવા દાદા ને એઠા બેહાડી દો. જાઓ હવે. મારી ભલા માણસ ને ભવના, ભલા માણસ ને ભવના વિસરીએ મગણા હોય નહીં સદા. કાળી ઊન ને કમાસણા એ દેવી દુજા સડે નહીં રંગ. દૂધે ધોવી કોયલા, દૂધમાં નાખવી કોયલા, ઉજળા થાય નહીં. દૂધની માલિકા બોલી બોલીને 100 મહિના લગ્ન કાઢો ને તો કાળો નો કાળો જ નીકળે. ઈ ધોળો નો થાય. દેવી આગળ ગરીબી ગવાય, દેવી આગળ ગરીબી ગવાય. મારા દાદા સોની દેવી આગળ ગરીબી ગવાય. આજ જામાં મારા સોફિયાનું નામ લા, મારા ગોવિંદાનું નામ લા. આજ જામાં મારા સગનિયાનું નામ લા. એમને નથી મળી. આ કઈ નવરંગા માંડવા નાખ્યા એમને મફત નથી નાખ્યા. પેલા કાંઈક દેવીનો ઇતિહાસ સાંભળો, દેવીની વાત સાંભળો કે દેવી હાટું કેટલા દખ પડ્યા છે. એક દિના સમયે ખાવા દાણા નહીં, કામની મલમાં વ્યવહાર હતો નહીં. કોઈ દીદસની ખબર પડતી હતી નહીં. હવારનું હોય તો હાલનું ન હોય, હાલનું હોય તો હવારનું ન હોય. આવા દી હતા.
પછી માથે હારા લુગડા નહીં, પગમાં પગરખા નહીં, અને મારી નાયક ને બોલાવે, બાર ગામની મારી નાયક ને બોલાવીને દાણો ખવડાવો કે નહીં. તેથી ગોવિંદ દાદા સિમની માઈ પા જાય ઉઘાડા ડીલે, હા અંગ માથે લુગડા નહીં, ઉઘાડા ડીલે ગોવિંદ દાદા ગામની માલપા જાય, સિમની માલપા જાય, દાંતન કાપી ગામમાં નાખે અને ટાઢા લોટલા આપે ને એ મારી નાયક ને ખવડાવો, પોતાના બસડા ને ખવડાવો બાપ. ગામની બજારે નીકળ્યા ગોવિંદ દાદા ઉઘાડા ઢીલે, કોઈની માલપાલ ટાઢા લોટલા, એમાં ગામના મુખી આમ જોઈ જાય, વાહેથી હોટીનો ઘા કરી લીધો. ઓહ ક્યાં ગઈ મારી દેવી, ક્યાં ગઈ મારા બાપની દેવી. સમયની માનતા આવડો આ મઠ અત્યારે બનાવ્યો, પેલા ઓટો હતો, મઠની પાછળ ઓરડો હતો, એ ઓરડાની માનતા મારી નાક મુઠ્ઠી નાખી, દેવીને પૂછતા હતા. એમાં ગોવિંદ દાદા આવીને વંડીના ખોણ આવીને બેહી જાય, ઓશિયાળા થઈ આંખની માનતા આહુડા. મારી નાક પૂછવા મને ગોવિંદ દાદા ને કે ગોવિંદ દાદા તમને શું થયું છે, પણ જવાબ દે ને બાપ. અમારો વાંક નહીં, ગુનો નહીં. બોલી બાપ ખમા મારી નાક, ખમા મારી ભાંગલ વસ્તી ને અમારે ચાંદનો સમય થાય અને મારા ગોવિંદાના માથે ઘા કર્યો છે ને, સીમાડાની બહાર જઈ પછાડીને નો વેત નો ડોડો નો કાઢી નાખું, તેથી મને પાછળ આવડીને ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય બાપ. ગરીબી હોય ને તો હજી ઈની ઈદ દેવી છે. એમ આવડિયા જગ્યાની માલપા અત્યારે અમરસિંહ દાદા સને બાપ હેમચંદ રાજા ઘોડે 80 વર્ષની આવડતા છે, પણ કહેશે ને વાલા વિદેશમાં ગયા, ડાયાના પડ્યા ટકાળ, હસડા ઉડી ગયા, એના પગલા પડ્યા છે બાપ. મારો ગોવિંદો કરે
પગલે પગલે મારા દાદા સગનિયાના પગલે પગલે અને એવો ને એવો મારો અમરશીળો બાપ એના પગલે પગલે હાલે કોઈ જુગની માલપા આંગળી સીધા એનો પોસાનો હગલ ન દઈ દઉં ને પછી મને પાસની દગાવડી ને મને નવાણીના રખાને ખોટ લાગી જાય બાપ. હાલો 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 મારા રૂખડા શાયર ને મનાવા જાવી. હા ભુવા દાદા ને એકલા ને બેહવા દો, તમે બધા બહાર આવો. હા કોણ મારા શાયર ને રીઝવે, કોણ મારા શાયર ને મનાવે. હસડા થકી શાયર રૂડો, શાયર થકી હસડા રૂડા. શાયર થકી હસડા, શાયર કેતા દેવી છે. આ વાર્તા તો માંડું છું પેલા. સુરભજન રાજા રાજા સુરભજન આવી કેવી લીલા કરવાળી છે. હવે સુરભજન માં ખબર પડતી હોય ત્યાંથી જવાય નહીં પાછું. એની વાર્તા સાંભળવી છે ઘરે જઈને. અમરસિંહ દાદા જેવા છે એને સુરભજન કહીએ કે પણ અવાળાના ડાટા કાઢી નાખે એવી વસ્તી હોય તો અમરસિંહ દાદા શું કરે. ભલા 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 રાજની માલપા રાજા સુખી ને પ્રજા દુખી. અને રાજા સુરભજન એકલો એકલો વાત કરે દેવી આગળ કે મારે આને ક્યાં લગન તું આકીશ. તને હક થાય છે કે મારી માથે સુખ ને મારી પ્રજા માથે દુઃખ. આમ નજર તો કર બાપ. આ મને શે હક ની ઊંઘ નથી આવતી. મને ખાવું પીવું ભાવતું નથી બાપ. ઉદળ નગરે માથા હાકે નીકળ્યા, પેટને માલ પાકટાર નાખી. કદરૂપ મહણ સપરા નદીના કાંઠે મારી પાવાની દીવડના નજરને માલ પા લઈ જાય. ઈ કદરૂપ મહણ સપરા નદીનો કાંઠો ત્યાં મહાકાળી નું દેવળ. સુરભજન ને એવું થયું કે રોજ ગામના મેણા સાંભળવા, રોજ ગામના મેણા સાંભળવા. તો આ જગ્યાની માલિકા મારો ભોગ થઈ દો તો મારે બધી ઝંઝટ મટી જાય બહાર. કટાર ખાધી અને માથા માથા મૂકીને તા પાવાની દેવી આપો આ બાજુ ખમા ખમા મારા સુરભજન. મને પાવાની દેવીને ગોદારી કરવા આવ્યો છો કે ના મારી ના. તું આમ મારા રાજની માલપા નજર તો કર કે મારા રાજની માલપા નજર તો કર કે રાજા સુખી ને પ્રજા દુખી કે
મને ઊંઘ આવતી નથી, મને ખાવું પીવું ભાવતું નથી. કે ખમા તારી વસ્તી માથે દુઃખ છે ને, તારી કાળી ઠણક નગરી છે ને, એને હોનવી નગરી બનાવી દઉં, ખાસા મોતીડાનો સારો સરાવી દઉં, પણ મને બત્રી હોનર લાવી દો તો કે નો ભોગ લઈ લે, મારે બત્રી હોનર ક્યાંથી લાવવો? ક્યાં હશે બત્રી હોનર? એમ કે તો એક મારી બીજી વાત સાંભળજે, તને બત્રી હોનર નો જડે તાર લગી તારો ભોગ લઉં કે મારે કબૂલ છે. જા એ મલકના 100 મહિના 3.5 દી 3.5 ઘડી થાય મારી પાવાની દેવીની તારી હોનમી નગરી ન બનાવી દઉં તેથી મને પાવાની દેવીને તાજે ભરીશ નહીં. જા નિયમ સવારે 4 નો સમય થાય, પ્રાગડા થાય, અંધાર પછડો ઓઢી જાય, હાથમાં તેલનું કળાયું લઈ, ખેરના લાકડા લઈ અને ક્યાં જાય બાપ? સપરા નદીના કાંઠે મહાકાળીના દેવળ જઈ ઉભો રે, ખેરના લાકડા જેવી માથે તેલનું કળાયું મૂકી અને માલપા ઝાડના દાણા નાખે, ધાણી ફૂટીને બહાર નીકળે, આવું તેલ ગરમ થાય બાપ. પિતાંબર મોતિયું તેરી સપરા નદીના કાંઠે, પિતાંબર મોતિયું પહેરી સપરા નદીની માલપા નાય કારવી અને મહાકાળીના દેવળ ઉપર ઉભો રહી, આવને આવને મારી પાવાની દેવી બત્રી હોનર મળ્યો ને મારો સુર બદન નો ભોગલ ને મારા સુર બદન નો ભોગલ નારી. એ મારી પાવાની દેવી બાપ, મને બત્રી હોનર મળ્યો ને મારો સુર બદન નો ભોગ લેતા પાવાની દેવી આવીને ઉભી રહી. ખમા સુરભજન ને કળાયાની માલપાથી બહાર કાઢી, એની માલપાથી કુણું કુણું માઉસ ખાઈ અને જે પછડો હતો ને એને પથારા હાટક્યા ભેગા કરી માથે પાણીની અંજળી નાખે ને સુરભજન માયાવી સુરભજન ઉભો કરે બાપ. આગળ આવા દુઃખ હતા મરાવાના નથી મળતી, વ્યવહાર એમને એમ નથી ગવાતા, વાર્તા એમને એમ નથી થતી. કષ્ટી વિનાનું ધર્મ ન હોય બાપ. પેલા કીધું ને કે અત્યારે ખોટી રીતે આ માંડવાની માલિક આપણે દેવ ડાયરો કરવી છે, મારી નાચને રીઝવી છે, અહીંયા ખોટી રીતે એક ઢોલનો ઘા કરી દે ને તમને નો કાંઈ પૂછે ને એવું પૂછવા મળે. તમારી અમારો ગુનો નહીં, વાંક નહીં, અમને હાવ ખોટી રીતે ઢોલનો ઘા કરી. પહેલાના જમાનામાં વસ્તી ચેતવા જાય, રાજા હોય ને રાજાનો પ્રધાન, પરદુખણી રાજા વિક્રમ એનો પ્રધાન મનસાગર, દેવાથી ભાટ કહેવાય, મનસાગર એનું નામ.
આવી નગરી કોની કે આખી હોનમી નગરી કે આવો રાજા કોણ છે કે હાલને અહીંયા જાવ કે નજર કરવા હુકમ દે બાપ આવડી આ ભાંગલ વસ્તી વિશ્વાસી વસ્તી કરવી કહેલી લીમડાના પાંદ જેવી બાપ તું કહી લેજે કોઈને કેવા દશની મારા દાદા ગોવિંદાની મારા દાદા સગનિયાની દેવી ગરીબી જવા દઉં મારા ગોવિંદાનો વ્યવહાર જવા દઉં મારા સોચિયાનું ધર્મ આવડિયા જગ્યાની માલમાંથી જવા દઉં ને તેથી મને 5 દૂધ ગાવડે ને મને સોચિયાની દેવીને ખોટ લાગી જાય બા ખોટ લાગી જાય બા સરોવરના હાસા હસણા ઉતાર્યા મારા દાદા સોફિયાની દેવી ના આંગણે મારા દાદા સગનિયાની દેવી ના આંગણે હાસા મોતીડા બનાવ્યા મારી દેવી મારા સગનિયા જેવા રેજો મારા દાદા સગનિયા જેવી ગરીબી મારા સગનિયાની ગરીબી છે ને એવી ગરીબી રાખજો બાપ એવી એવી ગરીબી આવડિયા જગ્યાની માલપા એવી એવી ગરીબી આવડિયા જગ્યાની માલપા મારા અમરશીરા જેવી રાખજો પાયકું ઢળવા દઉં તેથી મને ગોવિંદાની દેવીને મને સ્વાધ્યાયની દેવીને આવડિયા જગ્યાની માલપા તાજે પરશોની બા તાજે પરશોની બા હુકમ તના રજા નના નરના વળી રજા નના મારા દાદા ગોવિંદાની
कैसे ने કે આંગણે બાંધો પરબડી હવ પંખી પાણી પી જાય બાપ વેડાનો માર્યો હંસ આવી જાય પરબડી પવિત્ર થઈ જાય પણ બીજું તો કાંઈ નહીં કવા કરાય નહીં આ પારસમણી છે મારા દાદા ગોવિંદની દેવી દાદા સોથાની દેવી આ પારસમણી છે લોઢાના અડ્ડા કંચન થઈ જાય ક્યાં જશે ઉભરે ગઈ દેવીને પારસમણી કીધી છે પારસમણી એટલે લોઢું હોય ને એને અડાડો ને કોનું થઈ જાય પણ લોઢું પાછું કેવું જોવી ખબર નકોર હોવું જોઈએ કાટ વગર હમણાં એ ઊભું હતું નહીં કાટ વાળું હતું એની માલિકા કાટ સડી ગયો હતો ખોટું લગાડવાની વાત નથી સાચી વાત છે નકોર લોઢામાં અને કાટવાળા લોઢામાં ફેર પડી જાય આપણા મકાનનું દસ્તાવેજ કરાવી ઓરિજિનલ હોય એની કેટલી કિંમત થાય પછી એનું ઈ ઓરિજિનલ પાછું લઈને જામ ને તમે દુકાને તો 1 રૂપિયામાં એની ઝેરોક્સ થઈ જાય એટલે આ જે કાંઈ વસ્તુ છે ને દસ્તાવેજ છે એ અઢીટડા છે ને એ હોનાના છે એ આપણી ગરીબી આપણા કાશીદાના નહીં આપણા વડવાના કાશીદાના એની ગરીબી ના એને દુઃખ વેઠું ને તેથી આ મટડા થયા છે નકર આપણેથી 3 ઈટડા આપણે ખાલી માંડેલી મજા કરી હોય તો આપણો પહેલો વારો આવે છે ઉખાડી હોય ને તો ત્યાં આપણો પહેલો વારો આવે પણ દાટેલી હોય ને એને કોઈ જુગની માલપા ઉખાડાય નહીં બાપ એને અડવા નો જવાય આ તેજનો ગોળો છે અગ્નિનો ગોળો છે અને આગેથી 2 હાથને બીજું માથું કરવી ને અને વિશ્વાસી થઈને પડ્યા રહેવી ને ગરીબી રાખીને પડ્યા રહેવી ને તો તમારું ઢાંક્યું ઢોળાય નહીં બાપ એમાં આ જગ્યામાં ગોવિંદ દાદા સોખા દાદા બાપ એના વડલા વાવેલા છે અને અમારી હવા પર નાચ આવે જાત જાતના પંખીડા આવે ને મારી માં પાસડી દગાવડીના આશરે એની માલપા કોઈ હસડો એવો દુખ્યો આવી જાય ને એવો માણા કોઈ દુખ્યો આવી જાય ને અને એની જગ્યાની માલપા નબળ 2 આહુડા પાડે ને એનો આહુડાનો હિસાબ કરી દે બાપ ઈ દેવી છે આ
સોથિયાની દેવીએ દાદા ગોવિંદાની દેવીએ એની જગ્યાની માલભાઈ એનો વડલો વાવેલો છે, એના વ્યવહારનો, એના કાશીદાનો, એની વેઠનો વડલો છે આ. અને આવડી નો આવડી વસ્તીને શું કે છે? અપાતર વસ્તી હોય ને, અપાતરની વાત છે આમાં. દેવી આગળ કેવી વાત કરે કે મારી અમને દી 10 ની ખબર નથી પડતી, કાલ હું થવાનું છે એમને ખબર નથી. તને હાથ ભવના તને શબ્દ યાદ આવે છે, હાથ ભવની વાણીઓ તને યાદ આવે છે. પણ મારા દાદા ગોવિંદાની દેવી એના વડવાના વ્યવહારે કોઈ કોઈની કરી કમાણી જવા ન દેતું, કોઈ કોઈના કાશીદા જવા દે નહીં. તારી જગ્યાની માલિકા કરેલી કમાણી હોય ને એ કોઈની કોઈ જુગની માલિકા ખોટી થાય નહીં. તેથી એ હપાત્ર દીકરા દેવી આગળ કેવી વાત કરે છે? અત્યારે બકતરિયા ભાથા ભેડી બાપ મારા દાદા સ્વાધ્યાયની દેવી, દાદા ગોવિંદાની દેવી આ મુલકા ફરી જાવ બધા માતાજીના દર્શન કરવાના છે. મારા દાદા સ્વાધ્યાયની દેવી બાપ આજ જાની માલમાં માનસ નો મનના હસના રજા તન મળી હુકમ તન મળી માં પાસડી ગાવડી રાવડી રજા આજ જાની માલમાં મારી સોથિયાની દેવીની રાવડી રજા હા માતાજીએ રજા આપી દીધી છે. એક નાનું એવું ઝૂલણું કરી પછી ત્યાં લગી બધું આવી જાય ને ભેગું થઈ જાય. એ કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે. અને આ ઝૂલણિયું મારા બાપા અને એના બાપા મુરસિંહ દાદા એને ગાયેલું છે, એનો ઢાળ છે. અત્યારે બધા ગાય છે પણ આનો હાસો ઢાળ આવડો આ છે. અત્યારે હું ગાઈશ પણ હું ગાઈશ પછી મારા બાપા ગાશે ને હું છે
હા હા યારસી આવશે બધા આવશે પછી થોડુંક મને સાંભળો પેલા કનૈયા લાલે લાલે કનૈયા લાલે કનૈયા લાલે લાલે કનૈયા લાલે આ પહેલી પ્રથમ વખત મારા બાપા આગળ મેં સાંભળ્યું હતું આ યારસી દાદા મુરલી વાળો ગાનો મુરલી વાળો મુરલી વાળો ગાનો મુરલી વાળો આ મારા દાદા સોત્યાની દેવી માંડવ નાચા તારા માંડવ નાચા માંડવ નાચા તારા માંડવ નાચા
હા 200 રૂપિયા દઈ હિંમતભાઈના નામની જાય બોલાવે છે અને અમરસિંહ દાદાના નામની જાય બોલાવે છે. બોલો હિંમતભાઈના નામ અને અમરસિંહ દાદાના નામ